હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જે તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે. આવી વરસાદી વાતાવરણ હોય અને મસ્ત મજાનો વરસાદ આવતો હોય તો મસ્ત ગરમા ગરમ બટાકા વડા બનાવીશું આજે. તો ચલો આજે આપણે બનાવીએ મસ્ત ગરમા ગરમ બટાકા વડા. અહીંયા બટાકા વડા બનાવવા માટે મેં એક બાઉલમાં 3 થી 4 ચમચા, મોટા ચમચા છે મારા, એટલે એટલો મેં લોટ લીધો છે બેસનનો. અહીંયા જે ઝીણો બેસન આવે છે એ જ લીધો છે, કકરો બેસન નથી લેવાનો આપણે, કે જેનું બેટર બનાવીશું આપણે. હવે આની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડજસ્ટ કરીશું, 1/2 ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું અને પિંચ ઓફ હળદર એડ કરીશું. આ ડ્રાય મસાલાને મિક્સ કરતા જઈને એમાં થોડું થોડું એવું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો અહીંયા ટિપ્સ હું તમને આપું છું કે પાણીના એક સાથે પાણી ના રેડવું આમાં, નહીં તો તમારે છે ને લમ્સ પડી જશે, એટલે કે ગાંઠા પડી જશે ચણાના બેસનના લોટમાં. એટલા માટે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે બેટર એકદમ સ્લરી જેવું તૈયાર થઈ ગયું છે, જેમાં એક પણ ગાંઠા નથી પડ્યા. તો અહીંયા જો આપણે ચમચાને કોટિંગ થાય એવું એની થિકનેસ રાખવાની છે. તો આ બેટરને હવે આપણે 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. અને અહીંયા બટાકા મેં બાફીને લઈ લીધા હતા ઠંડા કરીને. અહીંયા બ્લેક બટાકા છે, એટલે તમે એવું ના સમજતા કે બગડેલા છે, પણ અહીંયા મેં લાલ બટાકા યુઝ કર્યા છે એટલા માટે એ થોડા બ્લેક જ હોય છે. તો અહીંયા મેં બટાકાને મિક્સ કરી લીધા છે. હવે બટાકાનો વઘાર કરવા માટે મેં અહીંયા એક તાંચણું લીધું છે, એમાં 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી ઓઇલ એડ કર્યું છે. તમે ઓઇલ તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અને તમે આ માવામાં વઘારને પણ એડ કરી શકો છો, યા તો વઘારની અંદર તમે બટાકાનો માવો એડ કરી શકો છો. તમારે પાણીનો ભાગ જો બટાકામાં વધારે હોય તો તમારે બટાકાને 2 થી 3 મિનિટ સુધી સાંતળી લેવું, એટલે પાણીનો ભાગ બધો જતો રહેશે. હવે તેલ ગરમ થઈ ગયું છે, એટલામાં હું 1 ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશ. રાઈ ક્રેકર થઈ જાય એટલે કે રાઈ ફૂટી જાય એટલે એમાં હું 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશ. જો તમારે વરિયાળી પસંદ હોય તો તમે આમાં વરિયાળી પણ એડ કરી શકો છો. અહીંયા મારી પાસે ડ્રાય લીમડાના પાન છે તો હું એ એડ કરીશ. જો તમારી પાસે ફ્રેશ હોય તો તમારે એ એડ કરવા. અહીંયા મેં 2 મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને ક્રશ કરી લીધેલું છે, જેથી એનો ટેસ્ટ અને ફ્લેવર બહુ જ સારી આવશે. અને અહીંયા મેં આખા ધાણા જે હોય એને ખાંડી લીધા છે, એને 1 ટેબલ સ્પૂન જેટલા એ પણ એડ કર્યા છે. હવે આ વઘારને મિક્સ કરી લઈશું અને પ્રોપર 1 થી 2 સેકન્ડ માટે સતળી જાય એટલે આપણે આમાં બટાકાનો માવો એડ કરી લઈશું. અત્યારે આપણે આમાં હળદર અને હિંગ એડ નહીં કરીએ, નહીં તો બળી જશે, એટલા માટે. હવે બટાકાનો જે આપણે મેશ કરેલા પોટેટોસ છે એ આમાં એડ કરી લઈશું અને હવે મિક્સ કરીને હવે 1 થી 2 સેકન્ડમાં મિક્સ કરીને આપણે હવે આની અંદર હળદર અને હિંગ એડ કરીશું, જેથી આપણે વઘારમાં નથી એડ કરી કેમ કે બળી ના જાય એટલા માટે. તો અહીંયા 1/2 ટેબલ સ્પૂન મેં હિંગ એડ કરી છે અને 1/2 ટેબલ સ્પૂન હળદર એડ કરી છે. હવે આપણે આને એક સરખું મિક્સ કરી લઈશું. આને થોડું મિક્સ કરતાં વાર લાગશે કેમ કે બટાકામાં જરાય પણ મોઇશ્ચર નથી, એટલે એકદમ હાર્ડ છે. જો તમારા બટાકામાં મોઇશ્ચર તમને લાગતું હોય તો તમારે એને થોડું ચલાવી લેવું ગરમ કરીને. અહીંયા મેં 1/2 ટેબલ સ્પૂન જેટલું સંચર એડ કર્યું છે અને 1/2 ટેબલ સ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે. સંચરથી આમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને 1/2 ટેબલ સ્પૂન જેટલી મેં ગરમ મસાલો એડ કર્યો છે અને 1 ટેબલ સ્પૂન મેં ખાંડ એડ કરી છે. અને અહીંયા મેં 1 બાઉલ જેટલી કોથમીર એડ કરી છે. આમાં કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે, એટલે થોડી કોથમીર મેં વધારે એડ કરી છે. તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. અને મેં અહીંયા 1/2 લેમન સ્ક્વીઝ કર્યું છે. હવે આ બધા મસાલાને આપણે એક સરખું મિક્સ કરી લઈશું અને આપણે બટાકા વડાના મસાલો રેડી છે, જે બોમ્બે સ્ટાઇલ છે. પ્રોપર મેં બોમ્બે સ્ટાઇલ જ એનો ટેસ્ટ આવશે. તમે એકવાર જરૂરથી આવી રીતે ટ્રાય કરી લેજો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એના ગુલ્લા કરી દઈશું, નાના એવા લોયા કરી લઈશું, જે આપણે સ્ટફિંગ કરતા હોય એવી રીતે. તો અહીંયા જોઈ શકો છો મેં કેટલી નાની સાઇઝના કર્યા છે. જો તમારે મોટા જોઈતા તો તમે મોટા પણ કરી શકો છો. તો આવી જ રીતે હું બધા જ ગુલ્લા કરી લઈશ, બટાકા વડા તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં સાઈડમાં તેલ પણ મૂકી દીધું હતું. તો અહીંયા આપણા બધા બટાકા વડાના વડા તૈયાર છે. જો તમે જોઈ શકો છો સાઇઝ બધી મીડિયમ સાઇઝ છે. તમારે મોટી રાખવી તો તમે રાખી શકો છો. અને અહીંયા આપણું બેટર પણ રેડી થઈ ગયું છે. તો હવે તેલ ગરમ થાય એટલે એમાં ધીરે ધીરે હું બધા બટાકા વડા બેસનમાં ડીપ કરીને આપણે ફ્રાય કરવા એડ કરતા જઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો આવી રીતે આપણે એક વડું લઈશું અને એને બેસનમાં એડ કરીને આપણે તેલમાં એડ કરતા જઈશું. અને સ્પેશિયલી હું આ મમરી પાડતી જઉં છું કેમ કે મને અને મારી ડોટરને આ મમરી જે ક્રિસ્પી થતી હોય એ બહુ જ પસંદ આવે છે. એટલા માટે હું આમાં થોડી એવી મમરી પણ પાડતી જઉં છું કે જેથી એકદમ ક્રિસ્પી હોય, જે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હું આવી રીતે 1 બાય 1 બધા જ વડાને ચણાના લોટમાં ડીપ કરીશ અને ઓઇલમાં ફ્રાય કરવા એડ કરતી જઈશ.
તો મારી તવીમાં જેટલા બી વડા આવશે એટલા હું આમાં એડ કરી લઈશ. અને આમાં થોડું ધ્યાન રાખીને કરવું, કેમ કે તેલ ગરમ હોય એટલે સામે છાંટા ના ઉડે એનું ખાસ ધ્યાન રાખવું. જો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા મેં બધા જ વડા એડ કરી દીધા છે. હવે આપણે આને પલટાવવાની ઉતાવળ નહીં કરીએ, એની જાતે જ જ્યારે ઉપર આવશે ત્યારે આપણે એને એક એક ફેરવતા જઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે જાતે જ એના ઉપર આવી ગયા છે, એટલે હું એને પલટાવી રહી છું. તો હવે જ્યાં સુધી થોડાક એવા બ્રાઉન નહીં થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. અને આને એક બાજુ ગોળ ગોળ ફેરવતા જઈને જો તમે કાઢીને બતાવું કે કેવા થોડાક એવા યલોઇશ બ્રાઉન જેવા કલર આવી ગયો છે. તો હવે હું કિચન ટોવેલ પેપર પર કાઢી લઈશ. તો કેવા લાગે છે, એકદમ ટેસ્ટી લાગે છે ને, જોતાં જ આમ ખાવાની ઈચ્છા થઈ જાય છે ને. અને એમાં પણ વરસાદી વાતાવરણ હોય તો ચા અને બટાકા વડા ખાવાની કેવી મોજ પડી જાય. તો કોણ છે મારા જેવા બટાકા વડાના લવર્સ જે વરસાદના સિઝનમાં આવું ખાવું ગમતું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી આવી બીજી રેસીપી પણ જોઈતી હોય તો તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રીતે હું મારા બધા બટાકા વડા ફ્રાય કરી લઈશ. અને હવે આપણે આને સર્વ કરીશું. તો જોતાં જ લાગે છે ને એકદમ ટેમ્પટિંગ. તો ચાલો આપણે હવે આને સર્વ કરીએ. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં. અને જો તમને એવું લાગે કે મને બીજી કોઈ રેસીપી પણ જોઈએ છે તો તમે કમેન્ટ કરી શકો છો. તો હવે આપણે આને સર્વ કરીશું. થયા છે ને એકદમ ટેસ્ટી, જોતાં જ ખાવાની ઈચ્છા થાય એવા.